તો આ સાથે પાટણથી સમાચાર સામે આવી રહ્યા છે। પાટણથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં પાટણમાં સાંસદે કેન્દ્રીય પરિવહન મંત્રીને પત્ર લખ્યો છે। ભરતસિંહ ડાભીએ નીતિન ગડકરીને પત્ર લખ્યો। સાંતલપુરમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર 3 ટોલ બૂથ છે। સરકારના નિયમ મુજબ 60 કિલોમીટરમાં એક ટોલ બૂથ હોવું જોઈએ। ભરતસિંહ દ્વારા પત્રમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। નેશનલ હાઈવે પર 2 ટોલ બૂથ બંધ કરવા માટેની માંગ કરવામાં આવી છે। તો આ સાથે ભરતસિંહ ડાભીએ નીતિન ગડકરીને પત્ર લખ્યો છે અને તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। નેશનલ હાઈવે પર 2 ટોલ બૂથ બંધ કરવાની માંગ કરવામાં આવી છે। પાટણના સાંસદે કેન્દ્રીય પરિવહન મંત્રીને પત્ર લખ્યો છે। તો ભરતસિંહ ડાભીએ નીતિન ગડકરીને પત્ર લખી અને જણાવ્યું છે કે સરકારના નિયમ મુજબ 60 કિલોમીટરમાં એક ટોલ બૂથ હોવું જોઈએ, પરંતુ 3 ટોલ બૂથ હોવાથી 2 ટોલ બૂથ બંધ કરવાની પણ માંગ કરી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રવીણ દરજી આપણી સાથે જોડાઈ ગયા છે। જી, પાટણના સાંસદે કેન્દ્રીય પરિવહન મંત્રીને પત્ર લખ્યો છે। 2 ટોલ બૂથ કરવાની માંગ સાથે પત્ર લખવામાં આવ્યો, શું માહિતી? પાટણના જે સાંસદ છે ભરતસિંહ ડાભીએ તેમે કેન્દ્રીય મંત્રી પરિવહન મંત્રીને પત્ર લખ્યો છે અને પત્ર લખી અને માંગ કરવામાં આવી છે કે જે સાંતલપુર રાધનપુર હાઈવે છે ત્યાં આ હાઈવે ઉપર 3 જેટલા બૂથ આવેલા 3 ટોલ બૂથ આવેલા છે। 3 ના હોવા જોઈએ અને માત્ર એક જ હોવું જોઈએ તેવી માંગ કરી અને 2 ટોલ બૂથ બંધ કરવામાં આવે તે પ્રકારનું લેખિત પત્ર કરી અને માંગ કરી છે। ભરતસિંહ ડાભીએ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગના મંત્રી નીતિન ગડકરીને આ પત્ર લખ્યો છે અને તેમાં જણાવ્યા પ્રમાણે રાધનપુર, સાંતલપુર અને કાંકરેજમાંથી પસાર થતા નેશનલ હાઈવે 14 પર 3 જેટલા ટોલ બૂથ આવેલા છે। જોકે ભારત સરકારના નિયમ મુજબ 60 કિલોમીટરની અંદર માત્ર એક જ ટોલ બૂથ હોવું જોઈએ તે પ્રકારની વાત કરી અને તેઓએ કહ્યું છે કે બાકીના જે 14 નંબર ઉપર 3 ટોલ બૂથ છે તેમાંથી 2 ટોલ બૂથ બંધ કરવામાં આવે તે માટે તેઓએ પત્ર લખી અને માંગ કરી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે પાટણના સાંસદે કેન્દ્રીય પરિવહન મંત્રીને પત્ર લખ્યો અને જેમાં 3 ટોલ બૂથ હોવાથી નેશનલ હાઈવે પર 2 ટોલ બૂથ બંધ કરવાની માંગ સાથે પત્ર લખવામાં આવ્યો છે।